વિકટ પરિસ્થિતિ વાવાઝોડા તેમજ આપત્તિ સમય દરિયાપટ્ટી પર સૌ પ્રથમ પહેલું ગીર સોમનાથના ભાલપરા ખાતે કરોડોના ખર્ચે બનાવેલ સાયક્લોન સેન્ટર બનાવવામાં આવેલ. સરકાર દ્વારા સંકટ સમય જરૂરિયાતમંદ લોકોને તેમજ પશુઓને સ્થળાંતર કરવા માટેના હેતુથી ગુજરાતમાં સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યા હતા. હાલ તેમનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેના પર એક નજર કરીએ. વાતાવરણમાં જ્યારે પલટો આવે ત્યારે દરિયામાં ડિપ્રેશન થતા વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ભૂતકાળમાં આવા અચાનક સર્જાતા વાવાઝોડા તથા જોરદાર પવન ફૂંકાતા અને ભારે વરસાદને લીધે માનવ વસાહત તેમજ પશુઓને જાનહાનિ તેમજ મોટું નુકસાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. તેમજ કોરોના કાળ જેવો સમય હોય જેમાં આઇસોલેશન વોર્ડ બનાવવો કે જરૂરિયાતમંદ લોકો માટે ટોકન ભાવે પ્રસંગો કરવાના હોય ત્યારે સરકાર દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વિશાળ અને સુવિધાયુક્ત સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જે ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ સૌ પ્રથમ ભાલપરા વિસ્તારમાં સાયક્લોન સેન્ટર અંદાજિત 5 વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું. જેમાં કોમ્યુનિટી હોલ, રૂમો, પાર્કિંગ, પીવાના શુદ્ધ પાણીની સુવિધા સહિત અનેક સુવિધાથી સજ્જ આ સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જે આજે પણ લોકો માટે તેમજ બહાર ગામથી આવતા લોકોના સ્થળાંતર માટે આશીર્વાદરૂપ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લા ભાલપરા ખાતે આવેલ સાયક્લોન સેન્ટર બિન ઉપયોગી હોવા છતાં પણ ગામના લોકો માટે આશીર્વાદ સમાન છે તેવું ગામના લોકોનું કહ્યું છે. ભાલપરા ગામના ઉપસરપંચ વિક્રમભાઈ પટાડ દ્વારા ગામના લોકો તેમજ વાડી વિસ્તારના લોકોની જરૂરિયાત મુજબ સાયક્લોન સેન્ટરનો ઉપયોગ કરવામાં દેવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું ત્યારે તેમનો બનાવવાનો ખર્ચ આશરે 4 થી 4.5 કરોડના ખર્ચે સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં કુલ 1500 થી 2000 જેટલા લોકોનો સમાવેશ થઈ શકે છે. સાથે પીવાના પાણી તેમજ ફાયર સેફટી સાથે એક કુદરતી વાતાવરણ ધરાવતું આ સેન્ટર લોકોને કુદરતી આફતોથી બચાવવા માટે જેમ કે વાવાઝોડું, અતિશય વરસાદ, ભૂકંપ જેવા કુદરતી આફતોથી બચવા માટે લોકોને સ્થળાંતર કરી શકાય તેમજ બહારથી આવતા સરકારી કર્મચારીઓ ત્યાં રોકાઈ શકે તેવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. ગીર સોમનાથનું ભાલપરા ખાતે આવેલ સાયક્લોન સેન્ટર ગામના લોકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બને તેવું લોકોનું કહેવું છે. મોહિત દેવાભાઈ જાદવ ભાલપરા ગામનો રહેવાસી છું. અમારા ગામમાં સાયક્લોન સેન્ટર ખોલ્યું છે ત્યારથી ખૂબ સરસ ગામને લાભ થઈ ગયો છે. કોઈ આપાતકાલીન સ્થિતિ આવે જ્યારે વાવાઝોડું છે, વરસાદ છે, કોઈ બીજી
કોઈ આપત્કાલીન સ્થિતિ ગામની અંદર આવે ત્યારે એ ખૂબ જ ઉપયોગમાં આવે છે. જેમ કે કોવિડ છે ત્યારે વેક્સિનનું બધું ત્યાં ઈલાજ થઈ ગયો હતો, બ્લડ ડોનેશન છે, એવી રીતના ઘણી બધી કામમાં ઉપયોગ આવી રહ્યો છે. કોઈ બાપથી કોઈ મોટા સાહેબો આવ્યા હોય ત્યારે એનું ત્યાં રહેવાનું થાય છે. અત્યારે ગામમાં સાયક્લોન સેન્ટર ફી પડ્યું છે તો તેની અંદર સ્કૂલ ખોલવામાં આવી છે. નાના બાળકોને ત્યાં ભણાવવામાં આવે છે. તો એ ખૂબ જ સરસ વાત છે. ગામના બાળકો હેરાન નથી થતા અને તેની સુવિધા મળી રહે છે. મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પડાર. હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. મારા ધર્મપત્ની છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે. આજે 4-5 વર્ષ પહેલાં અમારે ભાલપરામાં સરકાર દ્વારા જે સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે એ સાયક્લોન સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થયું છે. જ્યારે કોઈ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સાયક્લોન હોય ત્યારે લોકોને સ્થળાંતર કરવામાં મદદરૂપ થાય છે. અને જ્યારે વિપત્તિનો સમય હોય ત્યારે અમારે કોઈ વિસ્થાપિત હોય કે કોઈ સ્થળાંતર કરવાનું થતું હોય ત્યારે અમે આ સાયક્લોન સેન્ટરની અંદર લોકોને સ્થળાંતર કરીએ છીએ. સાથે સાથે આ સાયક્લોન સેન્ટર 700થી 800 માણસોનો નીચેનો હોલ છે. મારું નામ પન્નાબેન અરવિંદકુમાર રાજપોપટ છે. હું નવા પ્લોટ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે અત્યારે ફરજ બજાવી રહી છું. અને આ સાયક્લોન સેન્ટર છે એ અમારા માટે થઈને આશીર્વાદ સ્વરૂપ છે. કારણ કે જ્યારે અમારી સ્કૂલમાં બિલ્ડિંગનું કામકાજ શરૂ હતું ત્યારે બાળકોને બેસાડવાથી માંડી અને થોડા પ્રશ્નો હતા તો આપણે રજૂઆત કરી. ત્યારબાદ આપણને આ સાયક્લોન સેન્ટરમાં બાળકોને બેસવાની મંજૂરી મળી ગઈ છે અને એ અમારા માટે થઈને બહુ સારામાં સારું છે. બાળકો અહીંયા કાયમી ભણે છે અને સારામાં સારું શિક્ષણ મેળવી અને પોતાના સપનાઓ ઉજ્જવળ કરવા માટે થઈ અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. અને એ અમારા સાયક્લોન સેન્ટરના ખાતે થાય છે. અને એ માટે થઈને સરકારશ્રીના તમામ કર્મચારીઓનો અત્રેથી હું આભાર માનું છું. અને આટલી મદદ કરી એ બદલ તમારા સર્વનો ખૂબ ખૂબ આભાર. સાથે અહીંયા બાળકોને દરરોજ મધ્યાહન ભોજન ગરમા ગરમ પીરસી શકાય તે માટે થઈને રસોડાની વ્યવસ્થા પણ છે, પાણીની પણ. મારું નામ નાથાભાઈ વીરાભાઈ નાઘેરા છે. હું નવા પ્લોટ સીમ શાળા ભાલપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવું છું. આ સાયક્લોન સેન્ટર જે સરકારે બનાવ્યું છે એ ઘણું જ ઉપયોગી છે. અહીંયા બધી જ સુવિધા છે, ફાયર સેફ્ટીની સુવિધાઓ. એ 2 માળનું છે એટલે ઉપર જવા માટે પણ સહેલાઈથી નાનું એવું સાધને હોય જાય. કોઈ એવી ઇમરજન્સી આવી હોય તો તાત્કાલિક માણસોને ઉપર ખસેડી શકાય એવી વ્યવસ્થા છે. અહીંયા અમારે સ્કૂલ નહોતી, તેનું ડિમોલેશન હતું ત્યારે અમારા બાળકોને અમે અહીંયા રજૂઆત કરી તો અમારા બાળકોને અહીંયા ક્લાસ માટેની મંજૂરી આપી અને અમને આખી વ્યવસ્થા કરી જેથી કોઈ પણ વરસાદ સમયે, ચોમાસામાં અથવા કોવિડ હતો તે સમયે પણ અમારા બાળકો અહીંયા સહેલાઈથી ક્લાસ ચલાવી શકતા. અમે કે છૂટા અલગ અલગ જગ્યાએ બેસાડી અને ભણાવી શકતા. બાકી બીજા બધામાં તો ઓનલાઈન શિક્ષણ હતું. જ્યારે અમે અહીંયા ચલાવતા ત્યારે અમારે અલગ અલગ જગ્યાએ બેસાડી અને ભણાવી શકતા. એટલે સાયક્લોન સેન્ટર ઘણું અમને ઉપયોગી છે. બીજું કે આજુબાજુને દરિયાપટ્ટી વિસ્તાર છે, એમાંથી કોઈને પણ કંઈ મુશ્કેલી પડી હોય કે હમણાં ગયા વર્ષે જ ચોમાસામાં બહુ જ વરસાદ આવ્યો હતો અને એટલું બધું પૂર હતું. નામ ગોવિંદભાઈ બારડ છે. હું ભાલપરા ગામની અંદર રહું છું. ભાલપરા ગામની અંદર જે સાયક્લોન સેન્ટર આવેલું છે એ લગભગ 500 વર્ષ પહેલાં બનેલું છે અને અત્યારે પણ ખૂબ જ સારી હાલતમાં છે. કે જે અત્યારે ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે પણ વરસાદ થશે તો આ ગામ લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને ભવિષ્યમાં પણ આ સાયક્લોન સેન્ટરનું ગામ લોકો ઉપયોગ કરી શકે એ માટે પણ ખૂબ જ સારી હાલતમાં છે. જ્યારે કુદરતી આફત આવી છે, જેમ કે કોરોના કાળ આવ્યો ત્યારે પણ આ ગામની અંદર ગામના લોકો માટે ક્વોરન્ટાઇન કરવા માટે. ભાઈ રાણાભાઈ પટેલ, હું ભાલપરાના રહેવાસી છું ને સાયક્લોન સેન્ટર વિશે 2 શબ્દ કહું છું. જ્યારે કોઈ આપણે આફતી આવે, ચોમાસામાં હોય કે વાવાઝોડું હોય ત્યારે કંઈ આફત આવે તો ત્યારે આપણે સાયક્લોન સેન્ટરમાં આપણે સુવિધા છે અત્યારે. એટલે એવું બધી આપણે ઘણું જોવા મળે છે સાયક્લોન સેન્ટરમાં.
કોઈ વિપત્તિ આવે ત્યારે 100-500 જણાને સુવિધા આપે એવું વિચાર છે સાયકોલોન સેન્ટર. એમાં આપણે ઘણી બધી મદદ સેવા રૂપે મળી રહી છે. જ્યારે સાયકોલોન સેન્ટર છે ત્યારે કોવિડમાં જ્યારે માણસોને લેવાઈને આવ્યા હતા ત્યારે ઘણી મદદરૂપ બન્યા હતા. ત્યારે નવા વિવિધ કેમ્પ રાખવામાં આવે છે, જ્યારે કે બ્લડ ડોનેશન માટેના, જ્યારે ગામજનોને બહુ ઉપયોગ સરળતાથી મળી રહી છે. ત્યારે સરકારી કર્મચારી હોય એને પણ જ્યારે જમવાની સુવિધા મળી રહી છે ગામ તરફથી.